નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1ની, જેમાં વિભાગે આપ સૌ જાણો છો તે મુજબ MCQ છે. વિભાગ બી છે એ શોર્ટ ક્વેશ્ચન એક બે વાક્યના છે, અને વિભાગ સી માં ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 6 એ બધા જ થિયરીના છે, જે આપણે દરેક લેક્ચર જ્યારે થિયરી ભણાવતા હોય છે ત્યારે એની અંદર આપણે કવર કરાવી દેતા હોઈએ છીએ. તેમ છતાં આવનારા સમયની અંદર જેટલા પણ ચેપ્ટર છે એના MCQ સોલ્વ સિરીઝ પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરી દઈશું, તો ખાસ જોડાયેલા રહો અક્ષરમ યુટ્યુબ ચેનલ સાથે. વિભાગ સી માં આજે આપણે દાખલા ગણીશું, દાખલા નંબર 7 થી લઈને 10. દાખલા આમ જોઈએ તો ટૂંકા દાખલા છે અને મહત્વના પણ દાખલા છે, તો ખાસ વિભાગ સી ની અંદર બોર્ડમાં પૂછાય તેવા દાખલા. શું કીધું છે દાખલા નંબર 7? એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થાય છે. સૂચકાંક વધ્યો છે અને એનું વેતન જે છે એ 13,500 થી વધીને 14,750 થયું છે, આવું આપણને આપેલું છે. તો જે કામદાર છે એને ખરેખર ફાયદો થયો છે કે નુકસાન થયું છે, એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. અતિ મહત્વનો સમ ઓગસ્ટ 2020 માં પૂછાયેલો છે. ઓકે, તો આપણે જોઈએ, આમાં કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી તમારે, માત્ર તમારા સૂચકાંક ઉપરથી નક્કી કરવાનું છે કે ફાયદો છે કે નુકસાન. ચલો, તો પહેલા આપણે લખીએ એમનો જે સૂચકાંક છે તે, અને તે દરમિયાન એમનું જે વેતન આપેલું છે તે. હવે ધ્યાનથી સાંભળો, જ્યારે સૂચકાંક 280 થી વધીને કેટલો થાય છે? 340 થાય છે. જો 280 હતો એનો સૂચકાંક, તો એની માસિક આવક હતી 13,500. 340 એ 14,750 થયું હોય, હવે એ તમારે ડાયરેક્ટ નથી લખવાનું, આપણે ચેક કરવું છે કે ખરેખર એટલું થયું છે કે નહીં. તો ચલો ગણતરી કરીએ, ક્રોસ ગુણાકાર કરીએ. 13,500 ગુણ્યા 340 છેદમાં 280. ચલો ગણતરી કરી લો ફટાફટ કેલ્સી ની અંદર. 13,500 ગુણ્યા 340 છેદમાં 280, તો જવાબ આવે છે 16,392.86. કમ્પ્લીટ. હવે જો સમજો, સૂચકાંક 280 થી વધીને 340 થયો, એટલે કે એમનું જે વેતન હતું એ 13,500 થી વધીને ખરેખર 16,392.86 થવું જોઈતું હતું, પરંતુ કેટલું બતાવે છે? 14,750 જ કર્યું છે, તો એ ખરેખર નુકસાન થયું કહેવાય. તો ખાસ આપણે અહીંયા લખવું પડે કે નુકસાન થાય. કેટલું નુકસાન થાય? તો જોઈએ, ટોટલ કેટલું થવું જોઈતું હતું આપણી પાસે? 16,392.86, અને ખરેખર કેટલું વેતન કર્યું છે લોકોએ? 14,750. તો આપણા માટે નુકસાન કહેવાય 14,750, તો 1642.86. 1642.86 આ નુકસાન આપણા માટે થયું કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો, ટૂંકા દાખલાની અંદર પૂછે કે સૂચકાંક વધીને આટલો થયો અને વેતન વધાર્યું છે આટલું, તો ફાયદો થયો કે નુકસાન થયું? તો કે જ્યારે ગણતરી કરી ત્યારે ખબર પડી કે ખરેખર 16,392.86 વેતન થવું જોઈતું હતું, પણ એ લોકોએ કર્યું છે કેટલું? માત્ર 14,750. એનો મતલબ કે આપણને નુકસાન ગયું છે 1642.86. ચલો આગળનો દાખલો. વર્ષ 2010 થી 2013 સુધીનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે આપેલી છે. ઓકે, આપણને દેખાય છે કે સરેરાશ માસિક વેતન છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. જુલાઈ 2022 માં પૂછાયેલો છે. વાસ્તવિક વેતનનું સૂત્ર ખ્યાલ છે ને, આપણે થિયરીના લેક્ચરની અંદર સમજાયું હતું, જ્યારે 1.4 ચાલુ કરેલું ને એ થિયરીની હું વાત કરું છું. સિમ્પલ સૂત્ર તમારે દાખલામાંથી જ તૈયાર થઈ જાય. માસિક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. કઈ યાદ રાખવાની જરૂર છે નહીં, બસ આ જ સૂત્ર આપણે મૂકવાનું છે. ચલો, કયું સૂત્ર બને છે? સરેરાશ માસિક વેતન કેટલું છે આપણી પાસે? તો કે 35,000.
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? તો કે 120 ગુણ્યા કેટલા થઈ જાય? 100. આ પહેલું સ્ટેપ મેં તમને ગણતરીમાં બતાવ્યું છે. 35,000 છેદમાં 120 ગુણ્યા 100. તો જવાબ આવશે 29,166.67. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? હવે આગળની હું કોઈ ગણતરી બતાવતો નથી, ડાયરેક્ટ હું જવાબ લખું છું. તો ખાસ તમે લોકો ગણતરી કરતા રહેજો. સૂત્ર શું છે? વાસ્તવિક વેતન શોધવાનું છે. માસિક વેતનના છેદમાં સૂચકાંક 40,000 છેદમાં 150 ગુણ્યા 100. જવાબ આવશે 26,666.67. ચલો પછી 42,000 છેદમાં 130 ગુણ્યા 100. જવાબ આવશે 32,307.69. 50,160 ગુણ્યા 100 એટલે 31,250. દાખલો થઈ ગયો પૂરો. લો કેટલો સરળ દાખલો છે. આ બધા ખરેખર દાખલા ને, આ બધા દાખલીઓ કહેવાય. દાખલી કેમ? તો કે જ્યાં દાખલો ચાલુ કરો છો ત્યાં તમારો દાખલો પૂરો થઈ જાય છે. બસ પણ ધ્યાન રાખજો, તમારે સેક્શન DEF માં કઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ જે 100 માંથી 100 રહી જતા હોય છે ને, એ સૌથી વધારે માર્ક્સ ક્યાં કપાતા હોય છે? વિભાગે એટલે સેક્શન A, B અને C માં જ કપાય છે. આવી દાખલીઓ માર્ક્સ કાપી નાખે છે આપણા. એટલે ધ્યાન રાખજો, ભલે નાના નાના છે પણ આપણને ક્યાંક ને ક્યાંક એક્ઝામની અંદર આવા જ દાખલા આપણને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. તો ખાસ ટૂંકા દાખલાની પ્રેક્ટિસ સવિશેષ કરવી. બોર્ડની એક્ઝામમાં અથવા જ્યારે પણ તમે એક્ઝામ આપો છો ત્યારે ગણતરી સવિશેષ દર્શાવવી. ખાસ અહીંયા ઉપર શક્ય હોય તો સૂત્ર પણ તમારે લખવું. ક્લિયર? ચલો આગળનો દાખલો. વર્ષ 2014 અને 2015 જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. જુલાઈ 2018 માં પૂછાયેલો છે. ફુગાવાનો દર યાદ છે ને સૂત્ર? યસ. ચલો ફુગાવાના દરનું સૂત્ર આપણે લખીએ છીએ. હંમેશા શરૂઆત થાય ચાલુ વર્ષથી. ખાસ યાદ રાખજો, ચાલુ વર્ષ કયું છે? 2015. તો લખાય ચાલુ વર્ષના જથ્થાબંધ સૂચક આંક માઇનસ ચાલુ વર્ષ. હવે કયું આવશે? અગાઉનું વર્ષ. તો લખાય અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવ સૂચક આંક. ખાસ છેદમાં આ જ વસ્તુ આપણે કોપી પેસ્ટ કરી દેવાની છે. અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવ સૂચક આંક અને ખાસ ભૂલવાનું નથી ગુણ્યા 100. ક્લિયર? ઘણી વખત આપણને ભૂલાઈ જતું હોય છે ઉતાવળમાં, પણ આ ગુણ્યા 100 તમારે ભૂલવાના છે નહીં. બસ સૂત્ર એકદમ સરળ છે. ચાલુ વર્ષ માઇનસ અગાઉનું વર્ષ છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. ટૂંકમાં આ રીતે યાદ રાખી શકાય. ચલો ચાલુ વર્ષ એટલે કે 2015 કેટલું છે? 181.2. અગાઉના વર્ષનું કેટલું છે? 177.6. એ જ 177.6 નીચે લખાય અને કરી નાખવાના છે ગુણ્યા 100. ચલો તો સર્વપ્રથમ પેલા બાદબાકી કરીએ. 181.2 માઇનસ 177.6. જવાબ કેટલો આવે છે? 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. ચલો ફાઇનલી કરી દઈએ. 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. તો જવાબ તમારો આવશે 2.03%. ખ્યાલ આવી ગયો તમને લોકોને? ખાસ તમારે લખવો પડે કે તેથી બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર
કેટલો છે? 2.03% થાય. ક્લિયર? સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રહી જશે તો તમને લોકોને દાખલો સરળ થઈ જશે. ચલો આગળનો દાખલો. દાખલા નંબર 10. 3 વસ્તુના ભાવ સાપેક્ષાંકમાં થયેલા ટકાવારી વધારો. ખાસ યાદ રાખજો, અહીંયા શબ્દ લખેલો છે વધારો. જો હવે તમને થોડું શીખવાડી, જ્યારે પણ દાખલાની અંદર એવું પૂછે કે સૂચકાંકમાં આટલો વધારો થયો છે, તો યાદ રાખો વધારાનો મતલબ થાય +100. તો ઘટાડાનો મતલબ શું થાય? તો ઘટાડાનો મતલબ થાય -100. જો ગણો શબ્દ વાપરે, ગણો, તો થઈ જાય ×100. તો નોંધ કરીને ખાસ આટલું યાદ રાખી લેજો. આપણને કીધું છે કે અનુક્રમે 100 નો વધારો, એટલે કે વધારો થયો છે. વધારો એટલે શું? બધામાં આપણે 100 પ્લસ કરી દઈશું. તો પહેલામાં કેટલા છે તમને ખ્યાલ આવે એટલા માટે 315 + 100. તો આપણો સૂચકાંક, પ્રથમ સૂચકાંક કેટલો થઈ જશે? 415. બીજો કેટલો થશે? કમેન્ટમાં લખી દો. 328 છે, કેટલો થશે? બિલકુલ સાચું, 428. કેમ 428? તો લખો તો લખી શકાય 328 પ્લસ વધારો કેટલો થયો છે? 100 નો. અને એ જ રીતે છેલ્લે કેટલા છે? 390. તો 390 પ્લસ 100, તો જવાબ તમારો આવશે 490. સમજાઈ ગયું? જો કદાચ દાખલામાં એવું કીધું હોત ઘટાડો થયો છે, તો બધામાંથી 100 માઇનસ કરી નાખાય. તો 215, 228 અને 290 એવો તમારો આઈ મળે. ડબલ્યુ માં તો કઈ કીધું જ નથી. જો આ વસ્તુનું મહત્વનું બીજું નામ શું છે? ભાર. કેટલું આપેલું છે? 5/7/8. લો 5/7/8 કરી નાખીએ સરળો. 5, 7, 8 કેટલો થાય છે? 20. આઈડબ્લ્યુ તમને બધાને આવડે છે, તો ચલો ફટાફટ આઈડબ્લ્યુ જીટી નો ઉપયોગ કરીશું. 415 × 5 બરાબર 2075. 428 × 7 બરાબર 2996. ત્યારબાદ 490 × 8 બરાબર 3920. બસ ફટાફટ જીટી દબાવી દો અને આન્સર જુઓ. આન્સર તમારો આવતો હશે 8991. ક્લિયર? હવે એને છેદમાં ડિવાઈડ કરી દેવાના છે, એટલે આપણને સામાન્ય સૂચકાંક મળી જશે. ચલો શેનો સૂચકાંક કીધો છે? સામાન્ય સૂચકાંક. તો લખીએ ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW upon સિગ્મા W. સિગ્મા IW જુઓ કેટલો હતો? સિગ્મા IW આપણી પાસે 8991 અને સિગ્મા W તમારી પાસે હતો 20 છે. બસ ડિવાઈડ કરી દો 20 વડે, એટલે જવાબ તમને મળી જશે 449.55. તો આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? તમને પ્રશ્ન પૂછ્યો છે ભાવનો સામાન્ય સૂચકાંક કેટલો છે, તો આપણને જવાબ કેટલો મળ્યો? 449.55. તો વિદ્યાર્થી મિત્રો આવા ટૂંકા દાખલા ખૂબ મહત્વના હોય છે. ભલે આપણે થોડો સમય આપીએ તો પણ તમારા બેઝિક કન્ટેન્ટ ક્લિયર હશે ને, તો તમારે ટૂંકા દાખલામાં ક્યારેય વધારે વાર નહીં લાગે. અને આમ પણ આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ એવો છે કે પેલા ક્વેશ્ચનને તમે સમજી લેશો. જો એ ક્વેશ્ચન અથવા એ દાખલાનું તમને સૂત્ર આવડતું હશે તો ડેફિનેટલી તમને દાખલો તમારા માટે સરળ થઈ જશે. ક્લિયર? તો સેક્શન સી ના હજુ દાખલા બાકી છે, પણ એ બધું જ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.